યાત્રા શરૂ થઈ ગઈ છે ત્યારે આ કિનારા બચાવ અભિયાન યાત્રા જામનગરના સિક્કા સુધી પહોંચી છે। અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રા 12 મે સુધી ચાલશે। કોંગ્રેસ દ્વારા સમુદ્રી કિનારા પર વસતા લોકોના પડતર પ્રશ્નોને લઈ યાત્રા યોજાઈ રહી છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ યાત્રા ફરશે। ત્યારે આ અંગે અર્જુન મોઢવાડિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા આ યાત્રા પાછળનો કોંગ્રેસનો ઉદ્દેશ શું છે તે અંગે માહિતી આપી હતી। વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, કોંગ્રેસ દ્વારા જે કિનારા બચાવ યાત્રા શરૂ કરવામાં આવી છે આ યાત્રાનો હેતુ જે છે તે હેતુ પહેલા આપણે વાત કરીશું, તેના પર આપણે વિસ્તારથી વાત કરીએ। સાથે જ આ યાત્રા ક્યાંથી ક્યાં સુધી ચાલવાની છે, કોણ કોણ આ યાત્રામાં જોડાયા છે? ગુજરાત ખૂબ મોટો દરિયા કિનારો ધરાવે છે। 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે જેનો ઔદ્યોગિક રીતના જરૂરથી ઉપયોગ થયો છે, પરંતુ રાજકીય એનો ઉપયોગ કઈ રીતના થઈ શકે એ શરૂઆત કોંગ્રેસ દ્વારા શરૂઆત કરવામાં આવી છે। અને જે માંડવી છે, માંડવીથી લઈને ઉમરગામ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે સમગ્ર જેટલા પણ કિનારાઓ આવેલા છે એટલે કે મહત્વના જે બંદરો આવેલા છે તે બંદરો પર આ યાત્રા ફરી રહી છે અને લગભગ 9 દિવસની યાત્રા પૂર્ણ કરીને 12મી તારીખે વલસાડનું જે ઉમરગામ છે ત્યાં આ યાત્રાનું સમાપન કરવામાં આવશે। એટલે ખૂબ મોટી યાત્રા છે અને દરિયામાં આ યાત્રા થઈ રહી છે। અત્યાર સુધી જરૂરથી અનેક યાત્રાઓ થઈ છે, દરિયા કિનારા પર થઈ છે, પરંતુ દરિયા થકી આ યાત્રા કરવામાં આવી હોય એવું રાજકીય જે ઇતિહાસ છે ગુજરાતમાં પ્રથમવાર બનવા જઈ રહ્યું છે કે બોટ યાત્રા થકી લોકો સાથે સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં સમગ્ર જે યાત્રા છે એનું આયોજન કરવામાં આવ્યું છે। ગતકાલથી શરૂઆત થઈને આજે જામનગરનું જે સિક્કા છે ત્યાં આ યાત્રા પહોંચી ચૂકી છે અને આજે સિક્કામાં એક જાહેર સભા સંબોધવામાં આવી છે અને ત્યારબાદ આ જે યાત્રા છે તે અહીંયાથી ઓખા જે છે ત્યાં નીકળશે અને ત્યારબાદ પોરબંદર, જાફરાબાદ, વેરાવળ થી લઈને દક્ષિણ ગુજરાતનો જે સમગ્ર પટ્ટો છે ત્યાં જશે। એટલે સમગ્ર જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે તે સમગ્ર દક્ષિણ ગુજરાત ગુજરાતનો સમગ્ર જે દરિયા કિનારો છે તેને આમાં આવરી લેવામાં આવશે અને ખૂબ લાંબી આ યાત્રા છે। ગઈકાલે ભરતસિંહ દ્વારા આ યાત્રાનું શરૂઆત કરવામાં આવી હતી, પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને સમાપન અહમદ પટેલ જે છે એમના હસ્તે કરાવવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન જે સમગ્ર પટ્ટો છે દરિયા કિનારાનો એ દરિયા કિનારે વસતા જે લોકો છે, દરિયા ખેડૂ છે, તેમના પ્રશ્નોને સ્પર્શવાનો અને એને કઈ રીતે ઉજાગર કરી શકાય અને એ જે વોટ બેંક છે એને કોંગ્રેસ પાસે કઈ રીતના લાવી શકાય એ તમામ પ્રયાસો કોંગ્રેસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે જ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે સમગ્ર પટ્ટો છે સૌરાષ્ટ્ર અને કચ્છનો કે જ્યાંના માછીમારો અહીંયાનો જે અરબી સમુદ્ર છે એની અંદર માછીમારી કરતા હોય છે અને અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી એવું જોવા મળતું હોય છે કે આ જે માછીમારો છે એ માછીમારી કરતા કરતા પાકિસ્તાનનો જે દરિયા કિનારો છે ત્યાં સુધી પહોંચી જતા હોય છે અને પાકિસ્તાનની જે બોટો છે લશ્કર દ્વારા એમને પકડી જવામાં આવતા હોય છે। એટલે આ એક પણ મહત્વનો મુદ્દો આ યાત્રામાં અત્યારે જોવા મળી રહ્યો છે। બિલકુલ નરેન્દ્ર, જે રીતે અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં આ યાત્રાની શરૂઆત થઈ છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે આગામી ચૂંટણીમાં લોકોની અને ખાસ કરીને માછીમારોની કે એવા વ્યક્તિઓની કે જેમને કોંગ્રેસની વિશ્વસનીયતા ગુમાવી છે, આ વિશ્વસનીયતા મેળવવા માટેનો આ એક પ્રયાસ કોંગ્રેસનો કહી શકાય। જો પ્રતિસાદની વાત કરવામાં આવે, જ્યાં જ્યાં આ યાત્રા પહોંચી રહી છે, કોંગ્રેસની આ યાત્રાને પ્રતિસાદ કેવા પ્રકારનો સાંપડી રહ્યો છે? જી, ગઈકાલે આ યાત્રાની શરૂઆત થઈ હતી। ભરતસિંહ સોલંકી સહિતના જે ઉચ્ચ નેતાઓ છે દક્ષિણ સમગ્ર જે પટ્ટો છે એના એ તમામ જે નેતાઓ છે ઉપસ્થિત રહ્યા હતા। લોકોની પણ હાજરી જોવા મળી રહી હતી અને અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કે જે સમગ્ર દરિયા કિનારાવાળો પટ્ટો છે 1600 કિલોમીટર જેટલો મોટો દરિયા કિનારો ગુજરાતને મળેલો છે એટલે ખૂબ મોટો જે ભાગ છે કે જેને આવરી લેવી શકાય અને માછીમારી સાથે ખૂબ મોટો સમાજ સંકળાયેલો છે ગુજરાતમાંથી અને એ તમામ જે સમાજ છે, કારણ કે જે કચ્છનો પટ્ટો છે ત્યાં વિવિધ સમાજના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, સૌરાષ્ટ્રમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી
એ તમામ જે જગ્યાઓ છે ત્યાંથી અલગ અલગ સમાજના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એટલે એ તમામ લોકોને એક સબ્જેક્ટ પર એકત્રિત કરવાના અને એમના જે મુદ્દાઓ છે, જેમને જે સહાયો મળવી જોઈતી હતી એ સહાયો છેલ્લા કેટલાક સમયગાળાથી બંધ થઈ ચૂકી છે અને નવા વાયદાઓ જે બીજેપી સરકાર દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે અને એ કેટલા હદે કારગત નીવડશે એ સહિતના તમામ મુદ્દાઓ અત્યારે અહીંયા આવરવામાં આવી રહ્યા છે. અને જ્યાં પ્રશ્નોની વાત થતી હોય છે ત્યાં લોકો જરૂરથી એ બાબતને ધ્યાનથી જોતા હોય છે, કારણ કે એક રોજીરોટી સાથે સંકળાયેલા આ લોકો છે માછીમારી, અને એ જ પ્રશ્નોને લઈને કોંગ્રેસ જ્યારે દરિયાઈ માર્ગે આ યાત્રા યોજી રહી છે ત્યારે રસ્તામાં પણ માછીમારોને મળી રહ્યા છે, એમને જે પ્રશ્નો છે એને જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને માછીમારોની વચમાં જઈને એમને જે પ્રશ્નો છે એને હલ કઈ રીતના થઈ શકશે, કોંગ્રેસે અત્યાર સુધી શું કર્યું છે અને બીજેપી દ્વારા એમની સાથે શું કઈ કરવામાં આવ્યું છે, તેમને કઈ રીતની સહાય આપવામાં આવી છે અને તેમને લગતી જે યોજનાઓ છે એ કઈ રીતની છે, એ તમામ બાબતો પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. અને આગામી સમયમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ જે કેબિનેટ મળશે કોંગ્રેસની સરકાર બન્યા બાદ, તો એમાં જે માછીમારોને લગતા પ્રશ્નો છે એને પ્રથમ સ્થાન આપવામાં આવશે અને મેનિફેસ્ટોમાં પણ આ તમામ બાબતોની રજૂઆત કરવામાં આવશે. એવા વાયદાઓ અત્યારે હાલથી કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી માટે આપનો આભાર.